નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીએસસી કેમેસ્ટ્રી સેમેસ્ટર 6 પેપરમાં આપણે યુનિટ નંબર 2 સ્ટાર્ટ કર્યું હતું. ઓકે, સો આજે એમાં આપણે આગળ જોઈશું એપ્લિકેશન. સો આજનું મેઇન હેડિંગ છે એપ્લિકેશન ઓફ EMF મેઝરમેન્ટ. મેઇન હેડિંગ છે એપ્લિકેશન ઓફ EMF મેઝરમેન્ટ. ઓકે, સો EMFની એપ્લિકેશન જોઈશું. આમાં ટોટલી તમારે 6 થી 7 એપ્લિકેશન છે આમાં. સો આ લાસ્ટ થિયરી છે એપ્લિકેશનની. સો 7 થી 8 એપ્લિકેશન કમ્પ્લીટ થાય ત્યારે તમારું યુનિટ કમ્પ્લીટ થઈ જશે. બાકી અમુક સમ જઈએ આપણે પછી છેલ્લે જોઈશું. ઓકે, સો એપ્લિકેશન મેઝરમેન્ટમાં પેલું છે ડિટર્મિનેશન ઓફ સોલ્યુબિલિટી. ડિટર્મિનેશન ઓફ સોલ્યુબિલિટી. ઓકે, સો મેઇન હેડિંગ છે ડિટર્મિનેશન ઓફ સોલ્યુબિલિટી ઓફ સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ ઇન સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન. એનો મતલબ શું થાય ચાલો જોઈએ. પહેલાં તો સોલ્યુબિલિટી કોને કહેવાય એના વિશે જોઈએ. દાખલા તરીકે એક આપણે બીકર લઈ, ચાલો એક મસ્ત મજાનું બીકર લઈએ છીએ, એની અંદર 50 ml પાણી લઈએ છીએ. રેડી? તો આ બીકર જેવું માની લેજો. આમાં કેટલું લીધું? 50 ml મેં વોટર લીધું. હવે શું કરું છું? કોઈ એક સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ આની અંદર ડિઝોલ્વ કરવું છું. દાખલા તરીકે એક સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ લીધો છે અમે, AB લીધો છે. શું છે? AB. આ AB છે એ સોલિડ ફોર્મમાં છે. આને પાણીની અંદર ઓગાળીશ તો આમાં શું A+ આયન બનશે ને B- આયન બનશે. એવું આપણે એઝ્યુમ કરી લઈએ. રેડી? તો ABનું ડિસોસિએશન આ રીતે થાય છે. ABમાંથી બનાવે છે A+ અને બીજું B- આયન. રેડી? ચાલો હવે પાણીની અંદર આને નાખતા ડિસોસિએટ થયું. હવે સોલ્યુબિલિટીનો મતલબ શું થાય? પહેલાં તો કોઈ એક સોલ્ટનું તમે સેચ્યુરેટેડ સોલ્યુશન બનાવો. સેચ્યુરેટેડ સોલ્યુશન એટલે સંતૃપ્ત દ્રાવણ. મેક્સિમમ અમાઉન્ટમાં જેટલું ઓગળે એટલું ઓગાળો. હવે સંતૃપ્ત દ્રાવણમાં રહેલા આયનોની સાંદ્રતાને દ્રાવ્યતા કહેવાય. ભાઈ સોલ્યુબિલિટીનો મતલબ શું થાય? જે તે સેચ્યુરેટેડ સોલ્યુશનમાં રહેલા દ્રાવણોની સાંદ્રતાને, ઇટ મીન્સ જે તે સેચ્યુરેટેડ સોલ્યુશન છે એમાં અહીં A+ અને B- ની કોન્સન્ટ્રેશન અહીંયા કેટલી છે ત્યારે એને એની સોલ્યુબિલિટી કહેવામાં આવે. ઓકે, સો પહેલાં આના માટે હું સિમ્પલી શું લખું છું? K લખી. ચાલો હવે ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ K લખીશ તો શું થશે? A+ ની સાંદ્રતા B- ની સાંદ્રતાના છેદમાં AB આવું થાય. પણ જો જ આનું મેં સેચ્યુરેટેડ સોલ્યુશન બનાવેલું એટલે કે સંતૃપ્ત દ્રાવણ બનાવેલું હોય ત્યારે Kc એટલે કે સંતુલન અચળાંકને બદલે KSP લેવામાં આવે, જેને કહેવામાં આવે સોલ્યુબિલિટી પ્રોડક્ટ. A+ B- છેદમાં AB. રેડી? ABની કોન્સન્ટ્રેશન. હવે આ K જે છે એ કે કોઈ પણ, ઇટ મીન્સ આ સંતુલન અચળાંક લખ્યો, પણ જ્યારે આ કન્ડિશન ક્યારે KSP ક્યારે લેવામાં આવે? સેચ્યુરેટેડ સોલ્યુશનમાં ત્યારે K એટલે કે સંતુલન અચળાંકને કહેવામાં આવે સોલ્યુબિલિટી પ્રોડક્ટ એટલે કે દ્રાવ્યતા ગુણાકાર. ઓકે, સો આ રીતે બેઝિક સોલ્યુબિલિટી વિશે મેં તમને સમજાવ્યું. તો ચાલો આ જે છે અહીં તમારે એક સેલ આપેલો હશે, સેલમાં એકની સોલ્યુબિલિટી આપેલી હશે અને બીજાની ફાઇન્ડ કરવાની હોય. તો આજનું મેઇન હેડિંગ છે EMF મેઝરમેન્ટ. એ મીન્સ EMF આપણે જાણતા હોય તો એના ઉપરથી સોલ્યુબિલિટી કઈ રીતે નક્કી થાય એના વિશે આપેલું જે છે એ એપ્લિકેશન છે. એના માટે આપણે એક સેલ લઈ લઈએ. ઓકે, સો ટુ ડિટરમાઇન સોલ્યુબિલિટી ઓફ સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ. એ સ્પેરિંગલીનો મતલબ થાય આંશિક ઓગળે છે. સ્પેરિંગલી soluble salt in strong electrolyte solution. રેડી? હવે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન કેને કહેવાય? સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન કેને કહેવાય? એવો ક્ષાર કે જે સ્ટ્રોંગ એસિડ ને સ્ટ્રોંગ બેઝથી બનતો હોય. એવો ક્ષાર, દાખલા તરીકે અહીં સ્ટ્રોંગ એસિડ વત્તા સ્ટ્રોંગ બેઝ, આ બેને ભેગા કરશું તો શું બનાવશે? સોલ્ટ પ્લસ વોટર. ઓકે, સો એવો સોલ્ટ કે જે સ્ટ્રોંગ એસિડ ને સ્ટ્રોંગ બેઝથી બનતો હોય, અથવા તો સ્ટ્રોંગ એસિડ એવું હોય સ્ટ્રોંગ બેઝ એવું હોય, અથવા તો એવો સોલ્ટ કે આ બે સ્ટ્રોંગ એસિડ ને સ્ટ્રોંગ બેઝને ભેગા કરતા બને, તો આને સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ કહેવાય. દાખલા તરીકે NaCl છે, ત્યાર પછી KCl છે, ત્યાર પછી કોઈ પણ સ્ટ્રોંગ એસિડ લઈ લો. આ બધા જે સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ હોય.
રેડી? તો ચાલો હવે એક આપણે સેલ લઈ ટુ ડિટરમાઇન ધી સોલ્યુબિલિટી ઓફ સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ ઇન સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન. આપણે આમના માટે એક સેલ લઈ લઈ. તો ચાલો સેલનું બંધારણ કન્સ્ટ્રક્શન જે છે એ હું લખું છું અહીં. પહેલાં તો એજી સોલિડ ફોર્મમાં છે, એના ઉપર કોટિંગ કરેલું છે AgCl, ઇટ મીન્સ સિલ્વર ક્લોરાઇડનું, કે જ્યાં Ag પ્લસની એક્ટિવિટી આપણા માટે અનનોન છે. તો Ag પ્લસની એક્ટિવિટી આપણે ધારી લઈ, ખબર નથી, આપણે એક્સ મોલર ધારી છે. કેટલી ધારી છે? એક્સ મોલર. અને ડૂબાડેલું કેમાં છે? સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટના સોલ્યુશનમાં. એ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટનું સોલ્યુશન શું છે? 0.010 મોલર KCl લઈ છે. શું લઈ છે? 0.010 મોલર KCl. એને પાછી એની સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ છે AgNO3નું સોલ્યુશન 0.01 મોલર AgNO3નું અહીંયા સોલ્યુશન છે. અને એમાં પાછો Ag સોલિડ છે એ ડિઝોલ્વ કરેલો છે, મતલબ ડીપ કરેલો છે. રેડી? તો ચાલો હવે અહીં Ag પ્લસની કોન્સન્ટ્રેશન આપણે જાણીએ છીએ કેટલી છે? 0.01 મોલર. જ્યારે આ કોન્સન્ટ્રેશન આપણા માટે શું છે? અનનોન છે. આ Ag પ્લસની કોન્સન્ટ્રેશન અહીંયા અનનોન છે, એટલે આપણે જાણતા નથી. તો પહેલાં શું કરવાનું? આવી રીતે ગમે એ સેલ લેવાનો પ્રોપર. 7 થી 8 એપ્લિકેશન હશે, બધામાં અલગ અલગ સેલ હશે. ઓકે, સો આ સોલ્યુબિલિટી ફાઇન્ડ કરવું હશે તો આ સેલનું બંધારણ આપણે શરૂઆતમાં લઈ લઈશું. રેડી? તો ચાલો હવે આના ઉપર શું કરશું આપણે? હવે આના ઉપરથી રિએક્શન લખવાની ચાલુ કરવાની. ઇટ મીન્સ એનોડ ઉપર કઈ રિએક્શન થશે? ઓક્સિડેશન થશે. ઓક્સિડેશન કઈ રીતે થાય? તો Ag સોલિડ શું કરશે? એક ઇલેક્ટ્રોન ગુમાવી Ag પ્લસ બનાવશે, કે જ્યાં કોન્સન્ટ્રેશન આપણે જાણતા નથી તો આપણે એને એક્સ મોલર કહી દઈએ. વત્તા એક ઇલેક્ટ્રોન છૂટો પડશે. ઇટ મીન્સ Agનું અહીં ઓક્સિડેશન થયું. જ્યારે કેથોડ ઉપર શું થશે? Ag પ્લસ કે જેની કોન્સન્ટ્રેશન એ આપણે જાણીએ છીએ 0.01 મોલર છે, એક ઇલેક્ટ્રોન સ્વીકારીને Ag સોલિડ બનાવશે. રેડી? તો ઓવરઓલ રિએક્શન કઈ રીતે લખી શકશું? આપણે કેન્સલ થતું એટલું પહેલાં કેન્સલ કરી નાખી. ઓવરઓલ રિએક્શન લખવા માટે ચાલો બંને બાજુથી ઉડતું એડું ઉડાડી દઈ. તો કેટલું કેન્સલ થશે જુઓ અહીં. એક ઇલેક્ટ્રોન Ag સોલિડ સોલિડ. તો વધશે શું બાકી? Ag સોલિડ Ag પ્લસ કે જેની કોન્સન્ટ્રેશન 0.01 મોલર છે એ શું બનાવશે? Ag પ્લસ કે જેની કોન્સન્ટ્રેશન શું છે? એક્સ મોલર. Ag પ્લસ 1 કે જેની કોન્સન્ટ્રેશન શું છે? એક્સ મોલર. હવે આમાં આપણે શું કરી દઈએ? નર્સ્ટ ઇક્વેશન એપ્લાય કરી દઈએ. ઓકે, સો એપ્લાઇંગ નર્સ્ટ ઇક્વેશન. નર્સ્ટ ઇક્વેશન એપ્લાય કરશો તો શું આવશે? E cell is equal to A naught cell માઇનસ 0.0591 છેદમાં n લોગ ઉપર કેની સાંદ્રતા? નિપજ હોય નહીં. હવે નિપજ સાઈડ કોણ છે? Ag પ્લસ કે જ્યાં કોન્સન્ટ્રેશન અહીંયા એક્સ મોલર છે તો એક્સ લખી, મોલર લખવાની કંઈ જરૂર છે નહીં. ને પ્રક્રિયક તરફ Ag પ્લસની સાંદ્રતા 0.01 છે. રેડી? હવે આનો E naught સેલ કેટલો થશે? E naught સેલ એટલે કે પ્રમાણિત કોષ પોટેન્શિયલ, એટલે એનોડ કેથોડ માઇનસ એનોડ બંનેના રિડક્શન પોટેન્શિયલની બાદબાકી કરી. તો ભાઈ એનોડ Agનો છે ને કેથોડ Agનો છે, તો અહીંયા સેલ કેટલો થાય? 0 થાય. ઇટ મીન્સ આ એક પ્રકારનું કોન્સન્ટ્રેશન સેલ છે. તો E સેલ બરાબર શું થશે? આ 0.0 થશે માઇનસ 0.0591 છેદમાં એનની વેલ્યુ અહીં કેટલી છે? Ag કેટલા પ્લસ ઇલેક્ટ્રોન ગુમાવે છે? 1, તો એનની વેલ્યુ અહીં 1. ત્યાર પછી લોગ એક્સના છેદમાં 0.01. ઓકે, સો E સેલ ઇઝ ઇક્વલ ટુ શું થશે આમાં? માઇનસ 0.0591 લોગ એક્સના છેદમાં 0.01. આ માઇનસ મારે નથી લખવા, અહીંયા પ્લસ કરવા છે. તો લોગ ઉપર નીચે આપણે અંશ છેદ છે એ બદલાવી નાખી. તો લોગ આ માઇનસના પ્લસ કરવા હોય તો 0.0591 અહીં શું આવશે? લોગ 0.01 છેદમાં એક્સ. માઇનસ હતા એ શું થઈ ગયા? પ્લસ. ઠીક છે, તો આ એક ઇક્વેશન આપણે આમાં મળ્યું. E સેલ જો હવે આમાં તમને E સેલ ખબર હોય તો તમે એક્સ ઇઝીલી શોધી શકો, કેમ કે આમાં બે જ વેરિયેબલ છે. એક તો E સેલ ખબર હોય આપણે, E સેલ આપણા માટે શું હોય? નોવન હોય. તો એક્સની વેલ્યુ આપણે આના ઉપરથી શોધી શકીએ. તો આ સોલ્યુબિલિટી એક્સ છે, એ સોલ્યુબિલિટી છે કોન્સન્ટ્રેશન. એક્સની વેલ્યુ શોધવા માટે આ સેલને સ્ટાર્ટ કરવામાં આવે અને એને પોટેન્શિયોમીટર સાથે જોઈન્ટ કરવામાં આવે.
એ પોટેન્શિયોમીટર છે એ સેલ બતાવશે. પોટેન્શિયોમીટર જે ડિજિટલ ઉપર તમને ઈ સેલની વેલ્યુ આપશે. તો ઈ સેલ શોધાઈ જાય તો આના ઉપરથી એક્સ શોધી શકીએ આપણે? તો કે હા, ઓબ્વિયસલી શોધી શકીએ. રેડી? તો ચાલો, ત્યાર પછી જે છે આનો જો ઈ સેલ જાણતા હોય તો આપણે એક્સની વેલ્યુ શોધી શકીએ. ઓકે, સો આને આ રીતે લખશું, where x molar is the unknown concentration. x શું છે? અનનોન કોન્સન્ટ્રેશન જે આપણે જાણતા નથી, ઓફ સિલ્વર આયન. ઇટ મીન્સ ઓફ Ag પ્લસ આયન ફોર્મડ બાય Ag પ્લસ આયન. કઈ રીતે બન્યું? આયનાઇઝેશન થયું. કેનું આયનાઇઝેશન થયું છે? આયનાઇઝેશન ઓફ AgCl. ઇટ મીન્સ સિલ્વર ક્લોરાઇડનું. ઓકે, સો ત્યાર પછી બાય મેઝરિંગ, એટલે કે બાય મેઝરિંગ ઈ સેલ, એટલે કે ઈ સેલની વેલ્યુ જો આપણે ખબર હોય તો એક્સની વેલ્યુ આપણે શોધી શકીએ. ઈ સેલની વેલ્યુ કઈ રીતે શોધશું? તો કે બાય મેઝરિંગ ઈ સેલ યુઝિંગ પોટેન્શિયોમીટર. અને કેની સાથે જોઈન્ટ કરી દઈશું? આ સેલને પોટેન્શિયોમીટર સાથે જોઈન્ટ કરી દઈ. thus the value of x can be calculated. રેડી? તો જો આ ઈ સેલની વેલ્યુ આપણે ખબર હોય તો ઓબ્વિયસલી આ એક્સની વેલ્યુ આપણે અહીંથી શોધી શકીએ. ઓકે, સો આ રીતે સોલ્યુબિલિટી આપણે કોઈ પણની ફાઇન્ડ કરી શકીએ જો આપણે ઈ સેલ જાણતા હોય તો. પછી મેઇન હેડિંગ જ EMFનું છે. EMF એટલે ઈ સેલ ઉપરથી અલગ અલગ વસ્તુ શોધશું આપણે. રેડી? હવે કદાચ જો ઈ સેલ ઉપરથી એક્સની વેલ્યુ મળી ગઈ તો આનો KSP કઈ રીતે લખાય? જો આ રીતે હોય, AgClનું આપણે ડિસોસિએશન કર્યું તો સામે શું બનાવ્યું આપણે? એક તો Ag પ્લસ બનાવ્યું અને બીજું શું બનાવ્યું? Cl માઇનસ. ઓકે, સો આ સેચ્યુરેટેડ સોલ્યુશન એટલે સંતૃપ્ત છે, એટલે હું આ બે રમારું છું. ઇટ મીન આ બંને સંતુલનમાં છે. આયન ને સોલિડ, આ સોલિડ છે, આ બે આયન છે, સંતુલનમાં છે. સેચ્યુરેટેડ સોલ્યુશનમાં ઓલવેઝ ઇક્વિલિબ્રિયમમાં હોય. તો આનો KSP લખું તો KSP શું થશે? અહીં અંશમાં Ag પ્લસની કોન્સન્ટ્રેશન, ત્યાર પછી Cl માઇનસની કોન્સન્ટ્રેશન, એ છેદમાં શું આવશે? AgCl સોલિડ. હવે સોલિડની કોન્સન્ટ્રેશન આપણે કેટલી લઈ છીએ? 1 એકમ લઈ છીએ. યુનિટી લખવામાં આવે તો KSP બરાબર શું થાય? Ag પ્લસની કોન્સન્ટ્રેશન અને બીજું આ Cl માઇનસની કોન્સન્ટ્રેશન. હવે Ag પ્લસની કોન્સન્ટ્રેશન તો આપણે મળી ગઈ 1 મોલર, અને Cl માઇનસની તો કેમાં ડીપ કરેલું છે ને AgClને? AgClને આ સેલ જોઈ આવો. AgClને KClમાં દ્રાવણમાં ડીપ કરેલું છે. અહીંયા KClની કોન્સન્ટ્રેશન કેટલી હતી? 0.01 હતી. 1 મોલર જો આપણે મળી જાય અને આ Clનું તો ખબર જ છે ભાઈ 0.01 મોલર છે, તો આના ઉપરથી આપણે KSP પણ ફાઇન્ડ કરી શકીએ. KSPનો મિનિંગ થશે સોલ્યુબિલિટી પ્રોડક્ટ. ઓકે, સો ઈ સેલ ઉપરથી સોલ્યુબિલિટી કઈ રીતે ફાઇન્ડ થાય અને સોલ્યુબિલિટી પ્રોડક્ટ કઈ રીતે ફાઇન્ડ થાય આવડશે. ત્યાર પછી સેકન્ડ એપ્લિકેશન જોઈ. આ ફર્સ્ટ એપ્લિકેશન હતી. ત્યાર પછી એપ્લિકેશન નંબર 2. એપ્લિકેશન નંબર 2 આના રિલેટેડ જ છે, હમણાં આપણે જોયું. રેડી? ડિટર્મિનેશન ઓફ સોલ્યુબિલિટી, ડિટર્મિનેશન ઓફ solubility of sparingly soluble salt in water. ઉપર શું એડિંગ હતું? ડિટર્મિનેશન ઓફ સોલ્યુબિલિટી ઓફ સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ ઇન સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ. સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટની જગ્યાએ શું વાપરશું? અહીંયા વોટર. જો વોટર વાપરશું તો ઇટ મીન્સ આનું આયનાઇઝેશન એકદમ ઓછું થશે. ઓકે, સો ચાલો હવે આપણે આમાં પહેલે સેલ લઈ લઈ. આ આયનાઇઝેશન ઓછું થશે એનો મતલબ હું એક રિએક્શન લખું છું. AgClને જ આપણે ડીકોમ્પોઝ કરી, AgClના ધન આયનને ઋણ આયન છૂટા પડી આયનાઇઝેશન કરી. તો આયનાઇઝેશનમાં શું થાય? એમાં એક તો Ag પ્લસ બનશે અને બીજું શું બનશે? Cl માઇનસ. હવે આને જો વોટરની અંદર ડિસોસિએટ કરશું તો આનું ડિસોસિએશન એકદમ ઓછું થાય. કેટલું થાય? 2% કરતાં પણ ઓછું. એનો મતલબ શું થાય? એ 100 ગ્રામ AgClના પાણીમાં નાખો
એમાં 2 ગ્રામ કરતાં પણ ઓછા ગ્રામના આયન બનાવશે, બાકીનું 98 ગ્રામ એમને પડ્યું રહેશે. રેડી? તો આનું ડિસોસિએશન એકદમ ઓછું થયું છે. તો આના માટે પહેલાં આપણે એક સીલ લખી લઈ. રેડી? સો હવે સીલ લખી દઈએ. દાખલા તરીકે એજી જે છે એને હું ડીપ કરું છું AgNO3માં. રેડી? આ સોલિડ છે, આ એક્વિયસ છે જલીય દ્રાવણ, એની સાથે ડાયરેક્ટલી હવે ક્ષાર છે તો વાપરું છું. તો અહીંયા ડબલ લાઈન દર્શાવ. એને આપણે KClના દ્રાવણમાં AgCl નું કોટિંગ કરેલું છે Ag. રેડી? તો ચાલો આ પણ એક્વિયસ છે, આ સોલિડ છે, આ પણ સોલિડ છે. રેડી? તો પેલું જે છે ડાબી બાજુ Ag એને આપણે AgNO3ના દ્રાવણમાં ડૂબાડેલું છે, જ્યારે જમણી બાજુ Ag ઉપર AgClનું કોટિંગ કરીને એને KClમાં ડૂબાડેલું છે. બંને બાજુ સોલ્બ્રિજ વાપરેલો છે, ઇટ મીન્સ સારછતું વાપરેલો છે. આ રીતે ડબલ લાઈન દર્શાવી છે. હવે શું કરશું આપણે આમાં? પેલું તો કામ કરવાનું સિમ્પલી આપણે એનોડ અને કેથોડની રિએક્શન લખવાનું. ઓકે, સો એનોડ અને કેથોડ જે છે એની રિએક્શન કઈ રીતે લખાશે? તો ઇટ મીન્સ એનોડ ઉપર અહીં Ag જે એનું ઓક્સિડેશન થશે. તો ચાલો પહેલાં તો એનોડ ઉપર કઈ રિએક્શન લખશું? Ag સોલિડમાંથી Ag જે સોલિડ ફોર્મમાં છે એ Ag પ્લસ વત્તા એક ઇલેક્ટ્રોન. રેડી? આ થઈ આ એક્વિયસ ફોર્મમાં છે. ઓક્સિડેશન આપશે, ત્યાર પછી રિડક્શન આપશે. ઇટ મીન્સ કેથોડમાં શું કરશે? જો હવે AgClમાંનો રહેલો AgClમાં રહેલો Ag એટલે કે આ AgCl સોલિડ હતું એમાં Ag પ્લસ ફોર્મમાં આવે, Cl માઇનસ ફોર્મમાં આવે. એ શું કરશે? એ ઇલેક્ટ્રોન સ્વીકારશે અને અહીં Ag સોલિડ બનશે વત્તા Cl માઇનસ એમને છૂટું પડશે. રેડી? તો આ જે છે હવે અહીં ડિસોસિએશન તો આપણે ખબર જ છે સ્ટાર્ટિંગમાં 2% કરતાં પણ ઓછું થાય, કેમ કે સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ આપણે એને વોટરની અંદર ડિઝોલ્વ કરીએ છીએ. રેડી? એટલા માટે. ત્યાર પછી જુઓ અહીં ઓવરઓલ નેટ રિએક્શન લખી. નેટ રિએક્શન લખશું તો શું થશે? જો કેન્સલ થાય એટલે પહેલાં કેન્સલ કરી નાખી. એક ઇલેક્ટ્રોન કેન્સલ, બે બાજુથી Ag સોલિડ કેન્સલ. તો વધ્યું શું? હવે આ વધ્યું જે AgCl કે જે સોલિડ ફોર્મમાં હતું એ ડિસોસિએટ કેટલું થઈને Ag પ્લસ બનાવશે અને Cl માઇનસ બનાવશે. આવું આવશે. તો ભાઈ ડિસોસિએશન અહીં કેટલું થાય છે આપને ખબર છે ભાઈ. ડિસોસિએશન છે એ 2% પણ કરતાં પણ કેવું થાય છે? ઓછું થાય છે. રેડી? તો હવે અહીં આપણે પહેલાં આના માટે નસ્ટ ઇક્વેશન એપ્લાય કરી દે. ભાઈ નસ્ટ ઇક્વેશન એપ્લાય કરશો તો શું જોવા મળશે? E cell is equal to E naught cell minus 0.0591 ના છેદમાં એનની વેલ્યુ 1 છે. લોગ અંશમાં કેની સાંદ્રતા આવશે? નિપજ સાઈડ જે છે Ag પ્લસની અને Cl માઇનસની છેદમાં AgCl આ રીતે આવશે. હવે આની જો KSP વેલ્યુ લખું તો આગળ જ મેં તમને સમજાવ્યું હતું KSP નો મતલબ શું થાય. ચાલો અહીં આપણે KSP લખેલું હતું. તો KSP એટલે A પ્લસ ધન આયન ને ઋણ આયનની સાંદ્રતા છેદમાં સોલ્ટની સાંદ્રતા. તો હવે અહીંયા આપણે KSP લખીએ. આર્યું ઇક્વેશન હતું અહીં. આના માટે મારે KSP લખવું હશે તો KSP બરાબર શું થશે? અંશમાં Ag પ્લસની સાંદ્રતા Cl માઇનસની સાંદ્રતા છેદમાં AgClની સાંદ્રતા. આવું થાય. તો બસ એ જ વસ્તુ અહીંયા છે. આના બરાબર હું KSP લખી શકું? તો કે હા લખી શકું. તો શું થશે? E cell ઇઝ ઇક્વલ ટુ, તો ચાલો E cell ઇઝ ઇક્વલ ટુ થશે E naught cell માઇનસ 0.0591 log KSP થશે. હવે જો આપણે E cell ખબર હોય અને E naught cell ખબર હોય તો KSP ઓબ્વિયસલી આપણે ફાઇન્ડ કરી શકીએ. તો પહેલાં આપણે E cell વિશે વાત કરીએ. ભાઈ આનું E cell 0 થાય, આનું ડેલ્ટા E cell કેટલું થાય? 0.0. તો રીઝન શું છે? ઇક્વિલિબ્રિયમ સંતુલનમાં હોય જ્યારે આ પ્રક્રિયા ત્યારે સેલ કોઈ પણ પ્રકારનો પોટેન્શિયલ દર્શાવશે નહીં. એટ ઇક્વિલિબ્રિયમ સેલ would not be able to perform any useful work. It means આ જે છે સ્ટ્રોંગ
પહેલાં તો ઇલેક્ટ્રોલાઇટને સ્પેરિંગલી સોલ્યુબલ સોલ્ટ હતો, એની અંદર એને તમે વોટરની અંદર ડિઝોલ્વ કરો છો, ડિસોસિએશન એકદમ ઓછું થાય છે ને પ્લસ આ બંને ઇક્વિલિબ્રિયમમાં આવે એટલે કે સેચ્યુરેટેડ સોલ્યુશન બનાવેલું છે, ત્યારે ડેલ્ટા ઈ સેલ તમે શોધવા જશો તો એ 0.0 વોલ્ટ મળશે. પછી રીઝન શું છે, સંતુલનમાં હશે ત્યારે કોઈ પણ પ્રકારનું યુઝફુલ વર્ક નહીં બતાવે, પોટેન્શિયલ બતાવશે નહીં. અહીંયા તમને વેલ્યુ કેટલી જોવા મળશે, 0.0. ઈ સેલ શોધાઈ ગયો. હવે ઈ નોટ સેલ એક શોધવાનું બાકી રહ્યું. તો ઈ નોટ સેલ માટે શું હશે, પછી રિડક્શન પોટેન્શિયલ કેનો, કેથોડ માઇનસ એનોડ કરી દે. તો રિડક્શન પોટેન્શિયલ કેથોડ કેટલું છે, ચાલો હવે રિડક્શન પોટેન્શિયલ, હવે આ વેલ્યુ છે એ તમને EMF શ્રેણીમાંથી તમને મળશે, રેડી. અથવા એનોડનું ઓક્સિડેશન પોટેન્શિયલ ને કેથોડનું રિડક્શન પોટેન્શિયલ, આ બંનેનો સરવાળો કરશું તો પણ એ જ મળશે, રેડી. એના માટે કામ કરી, પહેલાં તો કેથોડમાં કોણ છે, આમાં પહેલાં તો એનોડ કેથોડ સેમ જ છે, એજીના જ છે. તો અહીંયા ઈ સેલ 0 થાય, ઇટ મીન્સ કોન્સન્ટ્રેશન સેલ છે તો એને તમે 0 લખશો તો વાંધો નહીં, પણ ઇટ મીન્સ એક્ઝેક્ટલી 0 નહીં હોય, રેડી. એને તમે EMF શ્રેણીમાં આ બંનેની શું કરશો, વેલ્યુ જોઈ આવજો. આ લેફ્ટ હેન્ડ સાઈડ એજીમાંથી એજી પ્લસ બને છે, જ્યારે રાઈટ હેન્ડ સાઈડ AgClમાં એજી છે, તો એ ભાઈ આ બંને અલગ અલગ છે, રેડી. તો અહીંયા તમને ઈ સેલ 0 જોવા મળશે નહીં. તેના માટે શું કરી, ચાલો હવે કેથોડ માઇનસ એનોડ કરવું છે તો આપણે એ જ કરી દઈએ. ચાલો હવે ઈ સેલ રિડક્શન પોટેન્શિયલ કેનો, કેથોડનો, માઇનસ ઈ નોટ રિડક્શન પોટેન્શિયલ કેનો, એનોડનો. ઓકે, સો આ ઇક્વેશન આપણે 12મા ધોરણથી ભણતા આવી છીએ. સો કેથોડ ઉપર કોણ છે, ઈ નોટ રિડક્શન પોટેન્શિયલ કેથોડ ઉપર કોણ છે, ચાલો AgClમાંથી એજી છે, કેથોડ ઉપર અહીં જુઓ મેઇન રિએક્શન, અરે કેથોડ ઉપર આ છે AgClમાંથી એજી છે, તો એને હું આ રીતે દર્શાવી દઉં. આ કેથોડ છે ને આ શું છે, એનોડ છે. તો કેથોડમાં શું થશે, AgClમાંથી એજી છે, AgClમાંથી એજી બને છે, માઇનસ ઈ નોટ. હવે રિડક્શન પોટેન્શિયલ એનોડમાં રિડક્શન પોટેન્શિયલ લઈ છે તો આપણે રિડક્શન જ દર્શાવશું, રેડી. તો રિડક્શન પોટેન્શિયલ અહીંયા શું છે, AgNO3માંથી એજી છે, તો આ બંનેનો અલગ અલગ આવશે. આ Ag+1માંથી એજી, અહીં Ag+1માંથી એજી. તો આનો રિડક્શન પોટેન્શિયલ તમે બુક્સમાં જોશો, તમે EMF સિરીઝ આવતી, શ્રેણી આખી આવતી, તો આમાં આનો રિડક્શન પોટેન્શિયલ તમને આપેલો હશે 0.223. કેટલો આપેલો હશે, 0.223 જેવો આપેલો હશે. અને જ્યારે પહેલાં અહીં માઇનસ નિયમના પ્લસ પહેલાંનો રિડક્શન પોટેન્શિયલ એજીમાંથી એજી પ્લસનો આપેલો હશે તમને અહીંયા 0.799. ઠીક, તો આ બંનેની બાદબાકી કરશો તમને ઓવરઓલ 0 માઇનસ વત્તે ઓછા મોટાની નિશાની માઇનસ 0.576 જેટલો વોલ્ટ જેટલો ઈ નોટ સેલ મળશે, રેડી. આમ તો આ કોન્સન્ટ્રેશન સેલ જ છે, પણ આ ઇલેક્ટ્રોલાઇટ અલગ અલગ છે, એકને AgNO3 મળવું પડેલું છે તો બીજાને એજીનું, રેડી. તો આ જે છે આવી રીતે લખેલું હશે, AgClનું અલગ હશે અને Ag+માંથી એજી, આ બંનેનું પણ અલગ અલગ હશે ઈ સેલ. ઓકે, સો ડેલ્ટા ઈ નોટ સેલ અહીં પ્રોપરલી 0 થશે નહીં. કેટલું જોવા મળ્યું, ઈ નોટ સેલ તમને જોવા મળ્યું માઇનસ 0.576 અને ઈ સેલ કેટલું હતું, 0, કેમ કે ઇક્વિલિબ્રિયમમાં હશે. એક તો ડિસોસિએશન ઓછું થાય છે, પાછું ઇક્વિલિબ્રિયમમાં સાંદ્રતા સારખી હશે, તો ઈ નોટ સેલ ઇટ મીન્સ કોઈ પણ પ્રકારનો વર્ક જોવા મળશે નહીં. સો આને આપણે ઉપરના જે સૂત્ર હતું આમાં મૂકી દઈએ, ઈ સેલ અને ઈ નોટ સેલની વેલ્યુ આમાં મૂકી દઈએ આપણે, રેડી. તો ચાલો ઈ સેલ કેટલું હતું અહીંયા તમને જોવા મળ્યું, ઈ સેલ આપણે જોવા મળ્યું 0.0. ચાલો ઈ સેલ 0.0 ઇઝ ઇક્વલ ટુ, હવે ઈ નોટ સેલ કેટલું હતું, માઇનસ 0.576, હવે માઇનસ 0.0591. હવે અહીંયા તો શું હતું, લોગ. હવે અહીંયા શું આવશે, ચાલો Ag+ની સાંદ્રતા અને Cl- ની સાંદ્રતા, અહીંયા આપણે શું લખશું, KSP લખી શકીએ, અહીંયા આપણે શું લખી શકીએ, KSP. સો લોગ અહીંયા શું આવશે, KSP આવશે.
કેમ કે KSP ઇઝ ઇક્વલ ટુ Ag પ્લસ ને Cl માઇનસની કોન્સન્ટ્રેશન છેદમાં AgCl ની કોન્સન્ટ્રેશન. તો હવે આને જે છે હવે આનું મોડિફિકેશન આવડશે. ઇટ મીન્સ આ માઇનસ 0.076 હોય તો આ બાજુ જાય તો પ્લસ થાય 0.576 બરાબર માઇનસ 0.0591 ઇન્ટુ લોગ KSP. રેડી. ત્યાર પછી આ જે ગુણાકારમાં આ બાજુ આવે તો છેદમાં ભાગાકારમાં આવે. સો માઇનસ આ છે એ માઇનસ અહીંયા આપી દઈએ 0.576 છેદમાં 0.0591 બરાબર લોગ KSP. તો KSP લોગ KSP ની કંઈક વેલ્યુ મળશે. રેડી. ચાલો એ વેલ્યુ પણ અહીં બુક્સમાંથી લખી દઉં છું. અહીંયા તમને ભાગાકાર કંઈક આવો મળશે માઇનસ 9.7297 લોગ KSP. તો KSPની વેલ્યુ શોધવી હશે તો આનો તમારે એન્ટી લોગ લેવો પડે. શું લેવો પડે? એન્ટી લોગ. સો KSP બરાબર શું થશે? એન્ટી લોગ કેનો માઇનસ 9.7297 એન્ટી લોગ લેશો તો KSP તમને કેટલું મળશે? ડાયરેક્ટલી 1.3 ગુણ્યા 10 માઇનસ 10 એનો એકમ છે મોલ સ્ક્વેર પ્લસ લીટર સ્ક્વેર. રેડી. સો આ KSP તમને આટલો મળશે. મોલ સ્ક્વેર લીટર સ્ક્વેર શું કામ? ભાઈ A પ્લસ અને B માઇનસની કોન્સન્ટ્રેશનનો ગુણાકાર છે. તો આની કોન્સન્ટ્રેશન મોલ પર લીટર હોય અને આની મોલ પર લીટર હોય. રેડી. તો એ બંનેનો ગુણાકાર થાય મોલ સ્ક્વેર પર લીટર સ્ક્વેર બને. તો આ તમને ફાઇનલી KSP 1.3 ગુણ્યા 10 માઇનસ 10 જેટલું જોવા મળશે. ભાઈ કઈ રીતે આવ્યું ફરીથી એક વખત સમજો. પહેલાં તો આ બેને સોલ્યુબિલિટીનો છે. તો ચાલો પેલી એપ્લિકેશન જે હતી મેઇન હેડિંગ હતું આજનું એપ્લિકેશન ઓફ EMF મેઝરમેન્ટ. માં પેલું ડિટર્મિનેશન ઓફ સોલ્યુબિલિટી. સોલ્યુબિલિટી ડિટરમાઇન કરી કોઈ એક સોલ્ટ. હવે સોલ્યુબિલિટી એટલે કે શું? જે તે સોલ્ટને તમે પાણીની અંદર ઓગાળો સેચ્યુરેટેડ સોલ્યુશન બનાવો ત્યારે જે તે આયનની સાંદ્રતા છે એ સોલ્યુબિલિટી ટર્મમાં અપાય. રેડી. તો ચાલો હવે અહીં એક સેલ લીધેલો છે. ત્યાર પછી સિમ્પલી રિએક્શન લખી નસ્ટ ઇક્વેશન એપ્લાય કરીને ફાઇનલી આપણે મેઝરમેન્ટ કરવાનું છે. ત્યાર પછી બીજું હતું એમાં આપણે પહેલાં તો સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટમાં ડિઝોલ્વ કર્યું અને વોટરમાં ડિઝોલ્વ કરશો ત્યારે ફેર શું આવશે? ડિસોસિએશન એકદમ ઓછું થશે. ડિસોસિએશન એકદમ ઓછું થાય ત્યારે અહીંયા E સેલ 0 થશે. આગળનું જે પહેલી એપ્લિકેશન હતી અહીંયા E સેલ 0 ન થાય એ તમારે પોટેન્શિયોમીટરની મદદથી ફાઇન્ડ કરવો પડે. આ E સેલ તમારે પોટેન્શિયોમીટરની મદદથી ફાઇન્ડ કરવો પડશે. જ્યારે વોટરની અંદર ડિઝોલ્વ કરશો ત્યારે એક ઇક્વિલિબ્રિયમમાં કોઈ પણ પ્રકારનું યુઝફુલ વર્ક જોવા નહીં મળે. તો અહીંયા E સેલની વેલ્યુ અહીં 0. આ કેટલી લીધી? 0. હવે E નોટ સેલ આમાં ખાસ કેલ્ક્યુલેટ કરજો 0 ના લખતા. કેમ કે ભાઈ આ બંને ઇલેક્ટ્રોલાઇટ અલગ અલગ છે. એક AgNO3 છે અને બીજું AgCl છે. તો અહીંયા ઓબ્વિયસલી બુકમાં આ રીતની કેલ્ક્યુલેશન આપેલી હશે. બુક્સમાં ઓક્સિડેશન વત્તા રિડક્શન પોટેન્શિયલનો સરવાળો કરેલો હશે. પણ કઈ રીતે આવે આનાથી તમને વધુ આઈડિયા આવશે. રેડી. તો આના ઉપરથી KSPની વેલ્યુ શોધી શકશું. KSP એટલે કે સોલ્યુબિલિટી પ્રોડક્ટ ઓફ સોલ્ટ. કોઈ પણ સોલ્ટ હોય તો એની સોલ્યુબિલિટી પ્રોડક્ટ એટલે એમાં આયનની કોન્સન્ટ્રેશનનો ગુણાકાર એને કહેવામાં આવે સોલ્યુબિલિટી પ્રોડક્ટ. ઓકે. સો અહીંયા સુધી રાખીએ. આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ જે એપ્લિકેશન જે છે એના વિશે જોશું. ઓકે. સો આજે બે એપ્લિકેશન જોઈ, સોલ્યુબિલિટી ઇન સ્ટ્રોંગ ઇલેક્ટ્રોલાઇટ અને સોલ્યુબિલિટી ઇન વોટર. ત્યાર પછી નેક્સ્ટમાં આપણે વેલેન્સી ફાઇન્ડ કરશું. રેડી. સો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.